દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તાપી નદીના પવિત્ર કાંઠે આવેલ માં મેલડી માતાજીના ધામ ખાતે ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે માં મેલડી માતાજીના આશીર્વાદથી ભક્તિમય વાતાવરણ વચ્ચે માંડવો, રાસ ગરબા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગામ તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. માં મેલડી માતાજી પ્રત્યે ગુજરાતમાં વિશેષ આસ્થા જોવા મળે છે અને ભક્તો પોતાની કુળદેવી તરીકે તેમની આરાધના કરે છે. કાર્યક્રમ દરમિયાન પરંપરાગત રીતે માતાજીના માંડવાના વિધિવત કાર્યક્રમ યોજાય, જેમાં પૂજા અર્ચના, આરતી તથા ભજન કીર્તનનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ ભક્તો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતની લોક સંસ્કૃતિમાં રાસ ગરબા એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને આ નૃત્ય દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે. આ પ્રકારના કાર્યક્રમ ધાર્મિક ભાવના સાથે સાથે સાંસ્કૃતિક એકતા અને ભાઈચારો વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આયોજનને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં પ્રકાશ વ્યવસ્થા, સુરક્ષા તથા ભક્તો માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રસંગે આયોજક મંડળ દ્વારા તમામ ભક્તોને ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લેવા અને ભવ્ય રાસ ગરબા મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું. રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, સુરત.